હાય ગાઈસ, કેમ છો? મજામાં જશો તો આજે આપણે ગરબો લઈ આવ્યા છીએ 60 રૂપિયાનો. તો આપણે ડેકોરેશન કરશું આજે ગરબો. ઓકે ગાઈસ, એકદમ સરળ રીતે, એકદમ સિમ્પલ રીતે, ખૂબ સરસ અને એકદમ યુનિક બનાવશું આજે. એક સાવ નોર્મલ સાદો ગરબો લીધો છે ને વ્હાઈટ કલર નો લીધો છે. તો બધાને મારો વિડીયો સારો લાગે લાઈક શેર કમેન્ટ કરજો ગાઈસ. તો ભૂલતા નહીં હો. ચાલો આપણે એને હવે ચાલુ કરીએ. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ચાલો તો ગાઈસ, આપણે સૌથી પહેલા તો આપણે ઢાંકણું નીચે મૂકી દઈશું. પછી આપણે છે ને આ બધા આ હોલ છે ને તેની વચ્ચે છે ને આપણે ગોલ્ડન કલરના બીડ્સ છે, ફ્લાવર્સ જેવા, એ આપણે છે ને તે અટેચ કરી દેશું. ને ફ્લાવર્સ નહીં, તે વચ્ચે છે ને તમે ઝીણા ડાયમંડ વચ્ચે રાખ્યા છે, તો એકદમ મસ્ત યુનિક લાગે છે. તો ગાઈસ, આપણે બધા જ આપણે છે ને એમાં અટેચ કરી દેશું. પછી આપણે છે ને ઉપર છે ને એકદમ સરસ મજાનો સારો જાજો બધો ગ્લુ લગાવીશું. એટલે છે ને આપણું એકદમ લેસ છે ને એકદમ પરફેક્ટ બેસી જશે. આપણો લેસ એકદમ પરફેક્ટ લાગી જશે ને એટલે ગરમ થશે ને ત્યારે પણ આપણે કઈ નીકળવાની ચાન્સીસ નહીં રહે. એટલા માટે આપણે સરસ સરખી રીતે ગ્લુ લગાવીને અટેચ કરવાની છે. જો કેટલું એકદમ પરફેક્ટ બેસી ગયું છે ને, પછી કેટલું ફાઇન લાગે છે ખાલી લેસ લગાવીને. પછી આપણે છે ને ગ્લુ લગાવીને આપણે છે ને મોટા મિરર લગાવી દઈશું બધી બાજુ. છે ને આપણે તે ગોલ્ડન બીડ્સ લગાવ્યા ને તેની બધી બાજુ છે ને આપણે સાઈડમાં મોટા મિરર લગાવી લેશું. મિરર લાગી જાય ને પછી છે ને આપણે બધી બાજુ મિરર લાગી જાય ને પછી આપણે છે ને તે મોટા મિરર લગાવ્યા ને તેની પાસે જ આપણે ચારેય બાજુ છે ને આપણે નાના મિરર એને આપણે લગાવવાના છે. જો આ રીતના નાના મિરર આવશે તે મિરર લગાવી દેવાના આપણે બધી બાજુ. તે મિરર લાગી જાય ને પછી આપણા તમે આનો લુક જ જોજો, એકદમ ચેન્જ થઈ જશે. ખાલી મિરર લાગવાથી તમે જો કેટલું યુનિક લાગે છે ગાઈસ. તો તમે લોકો પણ આવો ગરબો દર વર્ષે, હું તો દર વર્ષે ઘરે જ કરું. દર વખતે હું રેડ કલર નો જ લઉં છું, પણ આજ વખતે મને શું થયું તો મને એમ થયું કે આજ વખતે છે ને મારે વ્હાઈટ જ ગરબો ડેકોરેટ કરવો છે. તો તમે પણ વ્હાઈટ ગરબો ડેકોરેટ કરજો. કેવો લાગે છે? મને તો બહુ જ મસ્ત લાગ્યો. તમે લોકો લાસ્ટ સુધી જોજો, તમને ખબર પડશે કેવો લાગે છે ગાઈસ. જો હવે આપણે નાના કાચ છે ને તે ચારેય બાજુ લગાવી દેવાના છે એકદમ સરસ રીતે. જો ગાઈસ, કેટલું ફાઇન લાગી રહ્યું છે. આટલું થયું તો પણ હવે આપણે છે ને તેમાં ફરતે જે નાના કાચ લગાવ્યા છે ને તેની બંને બાજુ આપણે પાંદડી જેવા ગોલ્ડન કલરના ડાયમંડ છે ને તે આપણે ડાયમંડ અટેચ કરીશું. ગ્લુ ની મદદથી આપણે તે લગાવી દેશું. તમે જોજો ગ્લુ થી તે લાગ્યા, તે ડાયમંડ ગોલ્ડન ડાયમંડ લાગ્યા પછી પણ એનો લુક એકદમ એસ્થેન્ટિક આવે છે ગાઈસ. હા, તો મને કમેન્ટ કરજો કે આવતા વર્ષે કોણ ઘરે ડેકોરેશન કરવાનું છે ગરબો. આપણે બજારમાં લેવા જાય ને તો આપણે 300 રૂપિયા 300 350 દેતા આવો ગરબો તમને ક્યાંય નહીં મળશે. રેડ કલરના ડાયમંડ વાળા અને એ બધા મળશે, પણ આપણે રીતે ખુદ આપણી રીતે જે ડીઆઈવાય કરીને બહુ મસ્ત લાગે. મને તો ખૂબ મસ્ત લાગ્યો છે. તમે લોકોને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો ગાઈસ. જોવો ગાઈસ, કેટલું ફાઇન લાગી રહ્યું છે. નવરાત્રી તો મારી ફેવરિટ ફેસ્ટિવલ છે ગાઈસ. તો નવરાત્રીમાં તો મને ગરબો ડેકોરેટ દર વર્ષે મને તો બહુ એક્સાઇટેડ રહું તો. તો આજ વખતે તો છે ને કામ ખૂબ જાજુ હતું, એટલા માટે છે ને ગરબો લેવા માટે ખૂબ લેટ થઈ ગયો હતો. નવરાત્રીના આગલે દિવસે જ છે ને હું હજી રાત્રે લઈને આવી હતી. બીજા દિવસે આપણે સ્થાપના કરવાની હતી, એટલા માટે મેં રાત્રે 10:30 વાગે લઈને આવ્યા. પછી 12 વાગ્યા સુધી મેં ડીઆઈવાય કર્યું ગરબામાં. પછી સવારે વહેલું 5 વાગે ઉઠીને કેટલી મોજ થી એકદમ મસ્ત રીતે ભગવાન માતાજીની સ્થાપના કરી, ગરબાની સ્થાપના કરી. તમે એ વિડીયો પણ આવશે, તમે જોજો, જોવાનું ચૂકતા નહીં ગાઈસ. હવે જો આપણે ડાયમંડ પણ લગાવવા માંડ્યા છે. આપણે ડાયમંડ લાગી જાય ને પછી છે ને આપણે ઉપર પણ મિરર લગાવીશું. તમે પેલા જોતા જાઓ, જો કેવું લાગે છે મસ્ત. તો ગાઈસ, હવે આપણે ઉપર મિરર લગાવી રહ્યા છીએ. તો ઉપર મિરર લગાવી રહ્યા છીએ આપણે બધી સાઈડ આપણે લગાવી દેવાના છે. જ્યાં આપણને ખાલી જગ્યા દેખાય ત્યાં આપણે મિરર લગાવીશું. વચ્ચે થોડો ગેપ પણ રાખશું, કારણ કે આપણે ત્યાં સાઈડમાં આપણે નીચે જેમ મિરર લગાવે ને એ રીતે જ આપણે ઉપર પણ મિરર લગાવીશું. બહુ ફાઇન લાગે છે ગાઈસ. આઈ એમ વેરી હેપી. તો ગાઈસ, તમે લોકોને મારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરજો. જો ગાઈસ, કેવો લાગે છે? એકદમ મસ્ત ચગારા મારે છે ને. પછી આપણે છે ને તે ડાયમંડ તે લગાવ્યો ને તેની બાજુ આપણે મિરર નથી લગાવ્યા. પછી મેં પ્લાન ચેન્જ કરી નાખ્યો.
કે મેં છે ને પછી ચારેય બાજુ છે ને મેં ડાયમંડ સિલ્વર કલરના ડાયમંડ લગાવ્યા તેની ફરતે ચારેય સાઈડ સિલ્વર કલરના ડાયમંડ બધા મિરર લાગી ગયા. પછી આપણે છે ને બધી બાજુ આપણે છે ને સિલ્વર કલરના ડાયમંડ ચોટાડ્યા છે. એકદમ ફાઇન ઉઠાવ આવતો તો એનો હમણાં રેડી થશે ને ત્યારે તમે લોકોને દેખાશે કે હા બહુ સરસ લાગે છે ગાઈસ. તો તમે લોકો મારો વિડીયો પૂરો જોજો, લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. હા, અને બેલ આઇકનની ઘંટી પણ દબાવજો, કારણ કે હરેક વિડીયોની નોટિફિકેશન બધાની પહેલા તમને લોકોને મળે. તો ગાઈસ હવે આપણે લેસ લગાવ્યો ત્યાં પણ આપણે છે ને હવે જો મિરર લગાવી દે લેસની બાજુમાં, ત્યાંથી એક એક નાના નાના મિરર લગાવીએ છીએ. આપણા મિરર લાગી જાય પછી જો ગાઈસ આપણે ડાયમંડ લાગી ગયા પછી છે ને આપણે રેડ કલરનું આપણે પેઇન્ટિંગ કરીશી. જ્યાં છે ને આપણે ગોલ્ડન બીડ્સ લગાવીએ હતા ને ત્યાં હોલ છે ને ગરબાના, તેમાં આપણે રેડ કલર અને ગ્રીન કલર બંને આપણે કરીશું. પાંદડીની જેમ આપણે કરીશું કલર એમાં. તો જો આ બધું મેં એમાં જ સિંગારમાંથી જ કર્યું છે. આપણે ચાંદલા કરીને સિંગારમાંથી જ કર્યું છે. જે વસ્તુ ઘરે પડી હતી ને એમાંથી જ બધું વસ્તુ ડેકોરેશન મેં કર્યું છે ગાઈસ. એકેય વસ્તુ બહારથી નથી, ખાલી ગરબો એક જ આપણે બહારેથી લઈ આવ્યા છીએ. એકદમ સિમ્પલ રીતે એકદમ ઇઝી અને સિમ્પલ ગરબો ડેકોરેશન કર્યો છે. તો કોણ કોણ આવતી વખતે ઘરે ગરબો ડેકોરેશન કરવાનું છે ગાઈસ કમેન્ટ કરીને જરૂર કહેજો મને. ઓકે ગાઈસ, તો તમે લોકોને મારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા, કારણ કે બધાની પહેલા નોટિફિકેશન ગરબો કમેન્ટ કરીને કહેજો. અને હા, જય માતાજી કમેન્ટમાં લખવાનું તો બિલકુલ ન ભૂલતા ગાઈસ. હવે આપણે ઢાંકણું ડેકોરેશન કરવાનું છે. તો ઢાંકણામાં છે ને આપણે ગોલ્ડન કલરના ફ્લાવર્સ જે છે તે અહીંયા લગાવ્યા હતા ને તે ફ્લાવર્સ જ આપણે છે ને આમાં લગાવીશું. આ ફ્લાવર્સમાં પણ આપણે વચ્ચે છે ને ડાયમંડ લગાવ્યા હતા, કે વચ્ચે તમે ડાયમંડ લગાવી દે એટલે એકદમ એસ્થેન્ટિક લાગે. એટલે પહેલાં તો આપણે છે ને બધા એકદમ સરખા ગોઠવી લીધા છે, કારણ કે નાના મોટો ક્યાંય ઓછો જાજો ગેપ ના રહીએ ને એના માટે આપણે છે ને બધા ગોઠવી લીધા છે. પછી આપણે બધા ગોઠવાઈ જાય ને ત્યાર પછી છે ને આપણે પછી વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં ગેપ રહેશે ને ત્યાં પણ આપણે છે ને પછી એકદમ નાના નાના મિરર છે ને તે બધી બાજુ આપણે જ્યાં ગેપ છે ને ત્યાં વચ્ચે વચ્ચે આપણે ગેપમાં એક સરખા જ બધે જ આપણે છે ને કાચના નાના મિરર છે ને તે આપણે લગાવી લઈશું. બ્લુ સરખું લગાવવાનું આમાં, કારણ કે ગરબો ગરમ થાય ને તો આપણે એકેય વસ્તુ આપણે ગરબામાં ચોંટાડેલી નીકળી ન જાય, એટલા માટે આપણે એકદમ સરખું ગરબામાં આપણે છે ને ગ્લુ લગાવીને અટેચ કરવાનું ગાઈસ. તો આપણે જો બધા જ એક સરખા આપણે અટેચ કરી લેવાના છે. આપણે અટેચ થઈ જાય ને પછી આપણે જો કેવો લાગી રહ્યો છે ગરબો, એકદમ ફાઇન એકદમ યુનિક વ્હાઇટ કલરનો ગરબો. કમેન્ટ તો જરૂર ને જરૂર કરજો ગાઈસ, એટલે મને ખબર પડે. ઓકે ગાઈસ, જો આપણું ઢાંકણું કેવું ડેકોરેશન થયું છે, એકદમ ફાઇન લાગી રહ્યું છે ને. હજી એમાં કલર આવશે, જો આપણે રેડ કલર અને ગ્રીન કલર. તો છે ને આપણે પહેલાં તો રેડ કલર લગાવ્યો છે, પછી ગ્રીન લગાવશું ને પાછો રેડ કલર લગાવશું. આપણે એવું કોમ્બિનેશન કર્યું છે, રેડ વ્હાઇટ અને ગ્રીન અને સિલ્વર ગોલ્ડન. કેવો મસ્ત યુનિક ફર્સ્ટ ટાઈમ મેં આ કર્યો છે. હું પણ દર વખતે રેડ કલરનો જ ગરબો લઉં છું અને ઘરે ડેકોરેશન કરું. પ્લેન ગરબો લઈને પછી આવી રીતના જ ઘરે ડેકોરેટ કરું. આજ વખતે મેં કીધું મારે વ્હાઇટ કલર લઈને મારે આજ વખતે ઘરે યુનિક એકદમ એસ્થેન્ટિક બનાવવો છે ગરબાને, વ્હાઇટ કલરના ગરબાને. ફર્સ્ટ ટાઈમ મેં વ્હાઇટ કલરનો ગરબો લીધો છે ગાઈસ. મને તો ખૂબ મજા આવી, મને તો ખૂબ સરસ લાગ્યો ગરબો ડેકોરેશન વ્હાઇટ કલરનો. તમે લોકો પણ નેક્સ્ટ યર ભૂલતા નહીં, પાક્કું તમે લોકો પણ છે ને આ જ વ્હાઇટ કલરનો ગરબો લઈને ડેકોરેશન કરજો, કાં રેડ કલરનો ગરબો લઈને ડેકોરેશન કરજો. બજારમાં આપણે લેવા જઈએ તો 250, 300, 350, 400 રૂપિયાના ગરબા હોય. એ જ ગરબો આપણે ઘરે ડેકોરેશન કરીને તો આપણે 100 રૂપિયા ન થાય. આપણે ફ્રી હોય ત્યારે કરવાનું. હું પણ આ લેટ લેવા ગઈ હતી, એટલા માટે છે ને મારે રાત્રે 11 વાગ્યાથી તો 12 વાગ્યા સુધી મેં ડેકોરેશન કર્યું. જો હવે છે ને આપણે જ્યાં જ્યાં ઓલો લેસ પાસે મિરર લગાવીએ છીએ ને નાના, ત્યાં આપણે છે ને આપણે હે ને ડોટ્સ કરી લેશું, રેડ કલરના ડોટ્સ કરી લેશું, રેડ અને ગ્રીન કલરના. પછી છે ને ઓલા આપણે મોટા મિરર લગાવીએ હતા ને ત્યાં આપણે નાના મિરર અને આપણે ગોલ્ડન કલરના ડાયમંડ લગાવ્યા હતા ને ડોટ્સ થી ફ્લાવર્સ બનાવી લેશું એકદમ ફાઇન. તો ગાઈસ, તમે મારો વિડીયો પૂરો જોજો, ન આવે તમે લોકો સ્કીપ કરીને જોવો ને તો મારો આટલી મહેનત બધી છે ને પાણીમાં જાય ગાઈસ. એના માટે થોડોક સપોર્ટ કરજો, મારો વિડીયો પૂરો જોજો ગાઈસ. જો તમને પછી ફાઇનલ લુક બતાવીશ કેવો લાગે છે ગાઈસ. ઓકે, જો આપણો ગરબો થઈ ગયો છે રેડી ગાઈસ. કેવો લાગી રહ્યો છે કમેન્ટ કરીને કહેજો ગાઈસ. તમે લોકોને પણ ડેકોરેટ કરવો હોય તો મને હે ને
કોમેન્ટ કરીને કહેજો એટલે હું તમને પણ કરી દઈશ ડેકોરેશન. ઓકે ગાઈસ, જો હા કમેન્ટ કરજો જે કોઈને ડેકોરેટ કરવું હોય નેક્સ્ટ યર હું બધાને કરી દઈશ, જેને કરવું હોય છે એને ડેકોરેશન. તો ગાઈસ તમે લોકોને મારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. ઓકે ગાઈસ, તો તમે જુઓ કેટલો ફાઇન લાગી રહ્યો છે મારો ગરબો. ઘરમાં પડેલી બધી વસ્તુ એમાંથી જ બધું ડેકોરેશન કર્યું, એક પણ કઈ ખર્ચો નથી કર્યો. પાંદડી પણ કેટલી ફાઇન લાગે, ગોલ્ડન કલરની મિરર ને બધું એકદમ ફાઇન લાગે, યુનિક ગરબો લાગે છે ગાઈસ. તો ગાઈસ તમે લોકોને મારો વિડીયો કેવો લાગે, વિડીયો સારો લાગ્યો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા ગાઈસ. ઓકે ગાઈસ, તો મારો વિડીયો બિલકુલ જોજો અને લાઈક શેર બિલકુલ ન ભૂલતા. ઓકે ગાઈસ, બાય, સી યુ.